નમસ્કાર મિત્રો, આજના સમયમાં દરેક પાસે પાન કાર્ડ હોય છે। તે ખૂબ જ મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ છે। શું તમે પણ તમારા પાન કાર્ડમાં દાખલ કરેલ નામને અપડેટ અથવા તો બદલવા માંગો છો? તો તમારે ક્યાંય ભાગવાની જરૂર નથી, કારણ કે હવે તમે ફક્ત 5 મિનિટમાં ઘરે બેઠા જ તમારા પાન કાર્ડમાં નામ અપડેટ કરી શકશો। કેવી રીતે કરવાનું રહેશે આજના વિડીયોમાં હું આપને એમના વિશે પોઈન્ટ ટુ પોઈન્ટ ડિટેલમાં સમજાવીશ કે મિત્રો આ પાન કાર્ડમાં નામ અપડેટ અથવા તો ચેન્જ કરવા માટે ફીસ કેટલી લાગુ પડશે, એટલે કે ચાર્જ કેટલો ચૂકવવાનો રહેશે, આમની ઓફિશિયલી વેબસાઇટ શું રહેલી છે, પાન કાર્ડ અપડેટ કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ શું રહેશે, તેમજ પાન કાર્ડ અપડેટની ડિટેલમાં ઓનલાઈન પ્રક્રિયા શું રહેશે, એમના વિશે પણ હું આજના વિડીયોમાં આપને જણાવીશ। બસ વિડીયોના અંત સુધી બન્યા રહેજો। ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ચૂકશો। તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ કે પાન કાર્ડ અપડેટ કરવા માટે આપની પાસે જરૂરી ડોક્યુમેન્ટ શું હોવા જોઈએ એમના વિશે થોડું આપને હું જણાવી દઉં તો કે આધાર કાર્ડ જોશે, ચૂંટણી કાર્ડ જોશે, લાયસન્સ જોશે, પાસપોર્ટ જોશે, તેમજ રેશન કાર્ડ, આર્મ્સ લાયસન્સ, તેમજ ફોટો આઈડેન્ટિટી કાર્ડ ઇસ્યુડ બાય ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓર સ્ટેટ ગવર્મેન્ટ ઓર પબ્લિક સેક્ટર અંડરટેકિંગ, તેમજ પેન્શન કાર્ડ જોશે, તેમજ બેંકનું સર્ટિફિકેટ જોશે। ત્યારબાદ છેલ્લે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સેમ્સ કાર્ડ ઓર એક્સ સર્વિસમેન કન્ટ્રીબ્યુટરી હેલ્થ સેમ્સ ફોટો કાર્ડ, આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે। હવે મિત્રો છેલ્લે વાત કરીએ કે પાન કાર્ડ પર નામ અપડેટ કરવાની ઓનલાઈન પ્રક્રિયા શું રહેશે એમના વિશે હું આપને થોડું જણાવી દઉં તો કે મિત્રો સૌપ્રથમ તમારે આમની ઓફિશિયલી વેબસાઇટના હોમ પેજની મુલાકાત લેવાની રહેશે। આમની ઓફિશિયલી વેબસાઇટ આપની ડિસ્પ્લેની સામે જે દેખાય છે એ ઓફિશિયલી વેબસાઇટ છે, તેમની ઉપર જવાનું રહેશે। હવે આ પેજ પર તમારે થોડું નીચે જવું પડશે, જ્યારે તમે ચેન્જ કરેક્શન ઇન પાન ડેટ મળશે અને તેમાં તમે નીચે જ એપ્લાયનો વિકલ્પ મળશે, જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે। ક્લિક કર્યા પછી તમારે સામે નવું પેજ ખુલશે। હવે તમે બધા પાન કાર્ડ ધારકોએ અહીં એપ્લિકેશન ટાઈપમાં ચાર્જ ઓર કરેક્શન ઇન એક્સિટિંગ પાન ડેટ એન્ડ રીપ્રિન્ટ ઓફ પાન કાર્ડનો વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે, એટલે કે પસંદ કરવાનું રહેશે। આ પછી તેનું સંપૂર્ણ કરેક્શન ફોર્મ તમારી સામે ખુલશે, જે તમારે ધ્યાનપૂર્વક ભરવાનું રહેશે। તમારે જરૂરી ડોક્યુમેન્ટ સ્કેન કરી અને અપલોડ કરવાના રહેશે, જે મેં આપને આગળ જણાવ્યા એ પ્રમાણે, અને અંતે એપ્લિકેશન ફી ઓનલાઈન ચૂકવવાની રહેશે। હવે મિત્રો આમની ઓફિશિયલી વેબસાઇટ ઉપર આપને એપ્લિકેશન ફી 106 રૂપિયા ચાર્જ કરે છે, તો આપને 106 રૂપિયા ચૂકવવાના રહેશે। તમારે સબમિટ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ રસીદ મેળવી લેવાની રહેશે। તો આ રહેલી છે પૂરી પ્રોસેસ મિત્રો। હવે આપને ઘરે બેઠા 5 મિનિટમાં તમારું પાન કાર્ડ તમે અપડેટ કરી શકશો તમારા જાતે જ, અને ફક્ત 106 રૂપિયાની અંદર તમારું પાન કાર્ડ નવા સુધારા વધારા કરી અને નવું મેળવી શકશો।